ચલો વાસળી બિંદાસ હવે ગાયને ગાય મૂકવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ હવે આપણે ગાય મૂકી દઈએ. ગાય મૂકીને નીકળી ફટાફટ. શિવ બેઠી છે વહેલી વહેલી. શિવ ઉઠી ગઈ. શિવ વહેલી વહેલી ઉઠી ગઈ બેટા. હે હે ઉઠી ગઈ. શિવ ઉઠી ગઈ છે તો ગીતુબેન તો હજી ઉઠા છે. શિવબેન ઉઠી જાય તો શિવબેન લઈ શિવબેન રાખીએ આપણે ગાય બાય મૂકી દૂધ ભરાય ને. શિવ દૂધ ભરાવા જાવ. હાલો શિવબેન બધા થોડીક વાર લઈ લીધા તો થોડીક વાર રમાડી અને પછી નીકળી તો થોડીક વાર રમાડી લીધી શિવબેનને. નહીં શિવ શિવ તારે ક્યાં જાવ? શિવ આવા ગાય લેવી હતી. આવાસ લીજો તાવેરી મસ્ત થજો. હા રમા લેવું તારે. હવે આપણે જઈએ જો કેવો મસ્ત હેત કરે છે. વાહ ચલો હવે આને છોડીએ અને આપણે નીકળી વાડા તરફ. જો આને હું કહું છું મારી પાસે કાંઈ નથી. હજી વાડામાં ઘૂસ્યો જ છું ને સીધી પાછળ પાછળ બધી આવવા માંડી ગઈ. ઉપરા ઉપર પડે છે બધી ગાયો. તો હાલો મિત્રો, હું છું લાખાભાઈ માલધારી અને આપણી યુટ્યુબ ચેનલ લાખાભાઈ માલધારી ઉપર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, જરૂર કરજો. હું બધાને ખણીશ, 1 by 1 બધાને ખણીશ. બસ બધી હેતાળ એટલી છે. આજો માથે ચડી આવે છે. આમ જો બધી એકથી એક છે. આમ જો કેમ આમ જો મને આમ નીકળવા નથી દેતી. વિચાર કરો આમ જો ત્રણે શીંગડા ભેગા કરી નાખ્યા છે. હું હલવાઈ ગયો ગાયો વચ્ચે. હો પાછું ગાયો વચ્ચે હલવાઈ ગયો છે. એવી ગાયું છે જોઈ લો બંને. હા શું લાગે છે પણ શું કરે, ગાયો વચ્ચે રહેવું છે તો ગાયા સાથે હળી મળીને રહેવું પડે અને ખૂબ મજા આવે ગાયા સાથે. એવું નથી ગાયા સાથે મજા નથી આવતી પણ શું થોડીક હેતાળ બહુ છે તો હેરાને કરે છે અને મજા આવે છે ગાયા સાથે. હેતાળ થોડીક વધારે હોય એટલે આપણા માથે એમ જ થાય છે ચડી જાય છે. પછી અમુક અમુક આવી ગાયું હેવાય નથી ને મારા ઘરે જે એ માથે ચડે ને ત્યારે એમ થાય છે કે આ શું મારવા આવશે શું, એટલે વધારે થોડુંક આ થાય છે. આ થોડીક હેતાળ ઓછી છે જો એટલે આવું કરે સમજ્યા. આપણને એમ થાય જાણે મારવા જ આવે છે એટલે થોડું ધ્યાન રાખવું પડે. ભલે હેતાળ છે એમાં કોઈ શંકા સ્થાન છે જ નહીં. બહુ લાડકીયું છે ગાય એમાં કોઈ સ્થાન જ નથી પણ શું થોડી બીક લાગે. પછી એક ગાય આવતી હોય તો વાંધો નહીં. આ તો બધી ગાયો એક સાથે ચડી જાય છે. બરાબર પ્રેમે છે ગાયોનો, ખૂબ પ્રેમ છે. તો આપણી લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. અને આવા ગાયોના વિડીયો તો રોજ આવે જ છે, તમને લોકોને ખબર જ છે ને વિડીયો આવતા રહેશે. જો આપણી ગાય સવારમાં કેવી મસ્ત આરામથી બેઠી છે જોઈ લો. એકદમ ફ્રેશ થઈને એકદમ મસ્ત થઈને બેઠી છે. નો ટેન્શન જોઈ લો એમ બેઠી છે મસ્ત. જુઓ એટલે એકદમ આરામથી મસ્ત બેઠી છે બધી. તો તમને એવું હોય તો 1 by 1 ગાય પણ બતાવી દઈશ. એવું કાંઈ નથી તો કમેન્ટ કરી દેજો. તો 1 by 1 ગાય તમને બધી ગાયો બતાવી દઈશ 1 by 1. ધર રહી સુધી માથે ચડી આવે છે. અને એક આ મોજડી બંને માથે ચડી આવે છે. જો બાકી કેમ બેઠી છે મસ્ત એકદમ. જો આગળ ઉઠલાવેરી બધી મસ્ત એકદમ આરામથી જોઈ લો. થોડીક હેતાળ વધારે છે, બીજું કાંઈ નથી. હેતાળના કારણે થોડી ઘણી તકલીફ પડે ને, કારણ કે ગાયમાં રહેવું અને ગાય સાથે રહેવું તો થોડીક મુશ્કેલ તો રહેવાની. અને બધી વસ્તુની થોડી ઘણી મુશ્કેલી પડે જ છે બધાને. હા જોઈ લો ખાલી કેમેરો અહીંયા સામે કરો એટલે બસ પતી ગયો. કોણ જાણે કેમેરામાં હટું કરે છે કે રામ જાણે. હા કેમેરામાં ઉતાર લે આમ ઉભી રહે જઈ લે આવી ગયો મસ્ત. બસ વાહ વાહ છે ને. હેતાળને તો કોઈ વાત જ નથી. તને લાડ કરીશ. હા તને લાડ કરીશ એવું નથી. આને એકને જ કરીશ. તને કરીશ. બધી આમ 1 by 1 વારો આવતો હોય ને અહીંયાને મજા આવે થોડી. હા પણ હા આવો જો એક આ બેટી મસ્ત જોરદાર છે. તો ચલો મળીએ આગળ. ગાયો તો એકદમ ફૂલ મસ્તીમાં છે. તો ચલો આગળનું બાકીનું કામ બતાવીએ. જે આ કામ ઘણું બધું બાકી છે તો આગળનું અપડેટ તમને આગળના વિડીયોમાં મળશે. હા કીધું આપણે શું લેવું હે લે બોલ ને ફટાફટ શું લેવું લેવું. ગીતાબેન આવી ગયા સ્ટેશનરીમાં. નહીં કીધા શું લેવું કે હા લે તો બારે કેવું હા બતાવો. આમ કરતા કેવું છે આ લેવું તારે. આ તો મોટા છોકરાનું કીધું. આ તો કેલ્સી વાળું હોય. જો આમાં કેલ્સી આવે. જો મસ્ત આમ તો કેલ્સી વાળું સારું હોય પણ આ નથી લેવું કીધું. તો બીજું કાંક લઈ લે એના કરતાં. તારે પાર્ટી પેન લેવાની અંદર આ રાખી દે. હા લે હું રાખી દઉં. તો હવે બીજું બસ ને કે બીજું કઈ લેવું હોય કયું લઈ લે. કયું લેવું
બોલ પેન તો આવડે પડી નહીં ઘણી હે એના કરતાં એક કામ કર ભરતભાઈ પાટી પેન લઈ દે ને પાટી પેન લઈ દે ને એને પાટી પેન લખવા માટે હવે તારે પાટીમાં એકડે એક લખતા શીખવું હોય ને હા તો પાટી પેન લેવાનું હો હા પાટી પેન લઈ પાટી તો પડી છે ખાલી એવું નથી આવતી માટીવાળી પેન માટીવાળી પેન પાટી તો એને લઈ આવી કાલે નહીં કીધા એ લીધી છે ને હા લઈ લે એમાં માટી એમાં લખવાનું હો શું લખીશ હે તો હવે બસ ગીતુ માટે અને ભાઈઓ માટે સ્પેશિયલ કેરી લઈ આવી છે કેરી ખાવી ભાઈઓ કેરી ખાવી હે કેને કેને ખાવી છે ઉભા રે પહેલા અને તારે કેરી ખાવી પાકો આ લ્યો લઈ લો એક ઉકી લઈ લો તો એક મારી હો એક કેરી હું ખાઈશ બરોબર ને એક કેરી હું ખાઉં બધી એને એક બાઈને દેવાની જો એમાંથી એક બાઈને દેવાની હા તો બાઈને દે એક કેરી દે કીધા કેરી તો બાપાને દે ને થોડીક કેરી ના ઈ ન દે તું દે તારે બે કેરી છે એક પપ્પાને દેવાય કે ન દેવાય હા વાહ 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 દીદી કા હે હા મોટું કેમ કરે ઓ વાયડી આદી બે કેરી ખાવ એક તો દે બાપાને કેમ કરો હા જો તો બાઈઓ દેજો મારો દીકરો ડાયો બાઈઓ કેવો જો ડાયો દીકરો મને દીધી જો આમ જો બાઈએ મને દીધી જો તે ક્યાં દીધી મને વાહ થેન્ક યુ હવે મારે બે કેરી થઈ ગઈ હવે હું નહીં દઉં મારે બે કેરી થઈ ગઈ હા કેમ જામી પડી બે કેરીયામાં ઓ રૂગી કેરીઓ જ ખાવી હે હે કેવી કેરી મસ્ત ભાઈ કેવી કેરી ભાઈ આમ જો કેવી કેરી છે મસ્ત હે ને તો બસ મસ્ત હોય તો ખાવ હો કેરી ખાધી એટલી ખાધી ને બાકીની ભેગી લઈ લીધી કીધા હે આવડું બધું જબલું લેવાય કેરી નો તો ખાઈ જઈ પાકો તો આ થેર જબલું કેમ ભર્યું હવે કેરીનું નહીં તો ઘરે જઈને ખાઈશ કેરી પાકો ખાતા હાડતું ગીતા પૂરું જબલું ભરી લીધું ખાતા હાડતું નહીં કીધું હવે તું કેરી ખાઈશ આખે આખું જબલું ભરી લીધું કેરી માટે ખાધી એટલી ખાધી બાકી પછી કેરી બાંધી લીધી હવે લઈને જાય ઘરે જબલું ભરીને ફાઇનલ ઘરે પહોંચી આવ્યા છીએ ઓલી ગેટ આપણે જઈએ અંદર ગીતાબેન આવી જાઓ હાલો ઘરે ગીતાબેન આવી ગયા છે અને જો વાસળી આપણી વારજીને ઊભી છે પાણી બાણી મૂકી દીધું તો વાસળી મસ્ત એ મસ્ત ટેબલ પંખો ચાલુ છે મસ્ત વાસળી ઊભી છે પંખાની હવાએ પંખો ખાય ક્યારેક હવા ખાય ને બેટા શિવ હતું ઘોડિયામાં બપોરનો ટાઈમ છે દી બહુ તપી ગયો છે થોડોક ખાઈ પી લઈએ આપણે રોટલા ખાઈ લઈએ વાસળી જઈને આપણે